લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. રાહુલ ગાંધી ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમના ચાહકો તથા કોંગ્રેસના નેતા અને કાર્યકરો અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીના સ્વાગત માટે ઉમટી પડ્યા છે. રાહુલ ગાંધીની વિઝિટ પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સમાજમાં બદલાવ લાવવા માટે ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત ખૂબ મહત્વની છે. રાહુલ ગાંધી પણ આજે 7 માર્ચથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે. રાહુલ ગાંધી 2 દિવસ દરમિયાન અમદાવાદની હયાતમાં રોકાશે. રાહુલ ગાંધી આ દરમિયાન અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10 થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠકમાં ભાગ લેશે, જેમાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. ब्यूरो रिपोर्ट सत्य डे न्यूज़। देखिए, आप देख सकते हैं कि हमारे कार्यकर्ताओं का एक जोश, एक प्यार राहुल गांधी जी के प्रति है। पूरे गुजरात में राहुल गांधी जी के स्वागत और उनकी आने से हमें एक नई ताकत ज़रूर मिलेगी संगठन के हमारे लोगों के साथ बात करने के लिए, और वो भी ग्रास रूट के कार्यकर्ता हमारे उनसे सीधा संवाद होगा। वक्त के साथ संगठन का बदलाव भी ज़रूरी होता है। हमारे कांग्रेस हाईकमांड और कांग्रेस वर्किंग कमेटी ने ये डिसाइड किया कि हमारे संगठन में वक्त के साथ क्या क्या बदलाव ज़रूरी है, और उसके लिए एक कमेटी भी फॉर्म की गई थी। उस कमेटी ने अपनी रिपोर्ट सबमिट की है, और उस हिसाब से संगठन में नए बदलाव के लिए कार्यकर्ताओं के साथ, पॉलिटिकल अफेयर्स कमेटी के साथ, हमारे जिला कांग्रेस अध्यक्षों के साथ, कांग्रेस कमेटी के अध्यक्षों के साथ राहुल जी 2 दिन के दौरे में संवाद करेंगे। गुजरात में बरसों से भाजपा की सरकार है, लोगों की सुनवाई नहीं हो रही है। जम्मू कश्मीर में अमित शाह जी जाते वो कहते हैं कि यहाँ पे मुसलमानों को ईद और मुहर्रम पे मुफ्त में गैस का सिलेंडर हम देंगे। तो भैया, गुजरात में तो कब से आपकी सरकार है? रामनवमी और जन्माष्टमी पे हिंदुओं को और मुहर्रम और ईद पे मुस्लिम बिरादरों को दे दो ना मुफ्त सिलेंडर। बाहर जुमले देते हैं और गुजरातियों के रियल इश्यू पे भाजपा सरकार ध्यान नहीं देती है। उन बातों को लेके एक पॉजिटिव एजेंडा के साथ महात्मा गांधी जी कांग्रेस अध्यक्ष बने, उसके 100 साल हो रहे हैं। सरदार वल्लभ भाई पटेल के बर्थ एनिवर्सरी, जन्म शताब्दी के 150 साल 2025 में हो रहे हैं। इसलिए गुजरात की भूमि, अहम भूमि पे कांग्रेस पार्टी हमारे उन 2 महान नेताओं के बताए हुए रास्तों पे एक पॉजिटिव एजेंडा के साथ गुजरात में हम काम करेंगे। तो धन्यवाद करीश कांग्रेस हाईकमांड અને કોંગ્રેસ વર્કિંગ કમિટીનું કે વર્ષો પછી ગુજરાતને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એઆઈસીસીનું અમારું અધિવેશન એ 7 અને 8 એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. ખૂબ લાંબા સમય પછી ગુજરાતની અંદર આ સૌભાગ્ય મળ્યું છે. ઐતિહાસિક ભૂમિ ગુજરાતમાંથી સ્વતંત્રતા પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલનું એ સજેશન હતું કે ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહને 10 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં એઆઈસીસીનું અધિવેશન મળે, અને હરિપુરામાં અધિવેશન મળ્યું. સુભાષચંદ્ર બોઝજી ત્યારે એઆઈસીસીના અમારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. આઝાદીની પૂર્ણ આઝાદીની ઘોષણાને દોહરાવીને ત્યારથી એક લડત ઉપડી હતી. એ આ ગુજરાતની ભૂમિ. એ પછી 1961માં ભાવનગરમાં અધિવેશન મળ્યું. ત્યાર પછી આ ત્રીજી વખત એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે. એનો આનંદ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.